મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ ધોરણ 10 બેઝિક ગણિત વિષયની પ્રકરણ વાઇઝ જે ગુણભાર છે એની ચર્ચા કરીશું। આ જે પ્રકરણ વાઇઝ ગુણભારનું માળખું છે એ અમે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલ બ્લુપ્રિન્ટ અને પ્રશ્નપત્રના માળખાને અનુરૂપ બનાવેલું છે, જે તમને પરીક્ષામાં તૈયારી કરવામાં સરળતા જેનાથી મળી રહેશે। શરૂઆત કરીએ આગળ। તો આપ જોઈ શકો છો કે ધોરણ 10 બેઝિક ગણિતનો અહીંયા પ્રકરણ મુજબ ગુણભારનું વિભાજન અહીંયા દર્શાવેલ છે કે જે જનરલ વિકલ્પ સાથેના ગુણભારનું અહીંયા વિતરણ દર્શાવેલું છે। વાત કરીએ પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની, તો એમાંથી તમને 1 માર્ક્સના 2 પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો કુલ ગુણભાર 2 માર્ક્સ રહે છે। એટલે કે એમાંથી તમારે કોઈ મોટા પ્રશ્નો, મોટા દાખલા પરીક્ષામાં પૂછાવાના નથી, તો એ પ્રમાણે એની તમારે તૈયારી કરવી જોઈએ। પ્રકરણ નંબર 2 બહુપદીઓની અંદર 1 માર્ક્સના 2 પ્રશ્નો અને 2 માર્ક્સના 2 પ્રશ્નો એમ કુલ મળીને 6 માર્ક્સનો ગુણભાર પ્રકરણ નંબર 2 બહુપદીનો રહેલ છે। દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં 1 માર્ક્સના તમને 2 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 3 માર્ક્સના 2 પ્રશ્નો એમ કુલ મળી 8 માર્ક્સનું તમારું એનો પ્રકરણનો કુલ ગુણભાર નું આપેલ છે। પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો એમાં 1 માર્ક્સનો 1 પ્રશ્ન, 2 માર્ક્સનો 1 પ્રશ્ન અને 4 માર્ક્સનો 1 પ્રશ્ન એમ કુલ મળી 7 માર્ક્સનું ગુણભારનું વિતરણ એમાં કરવામાં આવેલું છે। સમાંતર શ્રેણી પ્રકરણ નંબર 5, એમાં દરેકે દરેક વિભાગમાં એક ગુણભારનું વિતરણ કરેલું છે। 1 માર્ક્સની અંદર 2 પ્રશ્નો, 2 માર્ક્સની અંદર 2 પ્રશ્નો, 3 માર્ક્સની અંદર 1 પ્રશ્ન, 4 માર્ક્સની અંદર 1 પ્રશ્ન એમ કુલ મળી 13 માર્ક્સનું છે। તો ગુણભારની દ્રષ્ટિએ વધુ માર્ક્સ ધરાવતું એક આ પ્રકરણ છે કે જેનો ગુણભાર ટોટલ 13 માર્ક્સ થાય છે, તો એના ઉપર તમે થોડું વધુ ધ્યાન આપી શકો છો। ત્રિકોણના પ્રકરણની વાત કરીએ તો એમાંથી માત્ર ને માત્ર પ્રમેયો પૂછવામાં આવે છે, જે વિભાગ ડી ની અંદર 2 પ્રશ્નો એના 4 માર્ક્સના રહે છે। એક પ્રમેય અને બીજો અથવામાં કોઈ પ્રમેય અથવા તો 4 માર્ક્સનો દાખલો તમને આપવામાં આવે છે, તો એના માટે પ્રમેયની તૈયારી કરીને તમે એના 8 માર્ક્સ મેળવી શકો છો। યામ ભૂમિતિ પ્રકરણની વાત કરીએ તો એમાં 1 માર્ક્સનો 1 પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્ન, 3 માર્ક્સના 2 પ્રશ્ન પૂછવામાં આવે છે, એમ કરીને કુલ 11 માર્ક્સનો એનો ગુણભાર થાય છે। તો 3 માર્ક્સના જે પ્રશ્નો છે એની અંદર વિભાજન સૂત્રના દાખલા, અંતર સૂત્રના દાખલા જે છે એ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા છે। ત્રિકોણમિતિનો પરિચય, 1 માર્ક્સના 2 પ્રશ્નો અને 2 માર્ક્સના 2 પ્રશ્નો એમ કુલ મળી 6 માર્ક્સનો એનો ગુણભાર વિતરણ કરેલ છે। તો તમે એની અંદર 2 માર્ક્સના જે પ્રશ્નો છે એની યોગ્ય તૈયારી, એટલે કે બહુ લાંબા દાખલા જે છે એમાં તમને પૂછવામાં આવશે નહીં, તો પછી એ પ્રમાણે પ્રકરણની અંદર જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવા દાખલા ઉપર તમારે વધુ ધ્યાન આપવું જોઈએ। પ્રકરણ નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, એમાંથી 2 માર્ક્સનો ફક્ત 1 પ્રશ્ન પૂછવામાં આવે છે, એનો કુલ ગુણભાર 2 માર્ક્સ છે। એટલે કે એમાં અવક્ષેદ કોણ અને ઉચ્છેદ કોણ સંબંધિત જે દાખલા છે, સિમ્પલ દાખલા કે અવક્ષેદ કોણ શોધો, ઉચ્છેદ કોણ શોધો, એવા દાખલા તમને એની અંદરથી કોઈ એક દાખલો પૂછવામાં આવશે। વર્તુળવાળા પ્રકરણની વાત કરીએ તો 1 માર્ક્સના 2 પ્રશ્ન અને 3 માર્ક્સના 2 પ્રશ્ન એની અંદર રહે છે, એમ મળી કુલ એનો ગુણભાર 8 માર્ક્સનો છે। તો એમાં પ્રમેય અથવા તો 3 માર્ક્સની અંદર સ્વાધ્યાયના કે દાખલામાંથી કોઈ દાખલો તમને વિભાગ સી ની અંદર આપવામાં આવેલો હોય છે। પ્રકરણ નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એમાંથી 1 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે કુલ ગુણભાર એનો 2 માર્ક્સ છે। તો એમાંથી તમારે ટૂંકા દાખલા સિવાય બાકીનું કંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી। પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, તો એમાંથી 2 માર્ક્સના 2 દાખલા અને 1 માર્ક્સના પણ 2 દાખલા પૂછાય છે, કુલ ગુણભાર 6 માર્ક્સનો છે। તો એમાં પણ જે લોંગ દાખલા છે, જે વધુ માર્ક્સમાં 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પૂછાય છે કે એવા દાખલામાં તમારે કરવાની જરૂરિયાત રહેતી નથી। ટૂંકા દાખલા અને એના ટૂંક જવાબી જે પ્રશ્નો હોય એની તૈયારી તમારે યોગ્ય રીતે એમાં કરવી જોઈએ। પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, 1 માર્ક્સના 3 પ્રશ્નો છે, 2 માર્ક્સનો 1 પ્રશ્ન, 3 માર્ક્સના 1 પ્રશ્ન અને 4 માર્ક્સના 2 પ્રશ્ન એમ કુલ મળી એનો ટોટલ ગુણભાર 16 માર્ક્સનો થાય છે, જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું પ્રકરણ છે। તમારે પરીક્ષામાં સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો આંકડાશાસ્ત્ર પ્રકરણની યોગ્ય રીતે તમારે તૈયારી કરવાની છે। 3 માર્ક્સની અંદર એના અંદર ટૂંકા દાખલા પૂછાય છે। 2 માર્ક્સના વાત કરીએ તો 2 માર્ક્સની અંદર
આંકડા 2 માર્ક્સની અંદર મધ્યકના દાખલા, મધ્યકને લગતા અથવા તો મધ્યસ્થને લગતા ટૂંકા દાખલા પૂછવામાં આવે છે. 3 માર્ક્સની અંદર તમને બહુલકનો દાખલો અથવા તો પછી મધ્યકનો કોઈ દાખલો આપવામાં આવે છે. 4 માર્ક્સની અંદર કોઈ એક મધ્યસ્થનો દાખલો રહે છે. ખૂટતી આવૃત્તિ શોધવા વાળા દાખલા ખાસ કરીને વધુ એમાં પૂછવામાં આવતા હોય છે. તો એના ઉપર યોગ્ય ધ્યાન આપીને તમે 16 માંથી 16 માર્ક્સ સારા સ્કોર કરી શકો છો. ત્યારબાદ પ્રકરણ નંબર 14 સંભાવના, જે ખૂબ જ સરળ પ્રકરણ છે અને ગુણભાર પણ એનો સારો એવો અહીંયા 14 માર્ક્સનો આપણને જોવા મળી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો 1 માર્ક્સના 3 દાખલા, 3 માર્ક્સના 1 દાખલો અને 4 માર્ક્સના 2 દાખલા, એમ મળીને કુલ 14 માર્ક્સનું ગુણભારનું વિતરણ ત્યાં કરેલું છે. ટૂંકા પ્રશ્નોની અંદર સંભાવના સંબંધિત નાના દાખલા પૂછવામાં આવે છે. 3 માર્ક્સની અંદર વાત કરીએ તો પાસા સંબંધિત દાખલા અથવા તો પછી સિક્કા સંબંધિત દાખલા અથવા પત્તા સંબંધિત દાખલો અથવા તો કોઈ એમના વસ્તુ સંબંધિત દાખલાઓ તમને પૂછવામાં આવ્યા હોય છે. 4 માર્ક્સના દાખલાની અંદર પણ એ જ પ્રમાણે સિક્કા સંબંધિત, પાસા સંબંધિત દાખલાઓ વધુ પૂછવામાં આવે છે. તો એ પ્રમાણે તમે અહીંયા આ જે ગુણભારનું વિતરણ કરેલું છે, ગુણભારના વિતરણને ધ્યાનમાં રાખીને પરીક્ષાની બોર્ડની તૈયારી તમે કરશો તો તમે વધુ સારી યોગ્ય રીતે તૈયારી કરી શકશો અને ઓછી મહેનતે પણ તમે વધુ માર્ક્સ આના અનુરૂપ તૈયારી કરીને સ્કોર કરી શકો છો. આ સાથે આપણે અહીંયા આ વિડીયોનું આયોજન પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયોની માહિતી યોગ્ય લાગી હોય, ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને નીચે આપેલા લાઇક બટન અને સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરીને ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.